લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે મહિલા સંવાદ સંમેલન યોજાયું હતું, જેમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને પણ મંથન થયું હતું। કાર્યક્રમના અધ્યક્ષ પ્રદેશ મહિલા ભાજપના મંત્રી શ્રદ્ધા જાએ જણાવ્યું કે બફાટ કરનારા રાહુલ ગાંધીને બેસાડી દેવાની જરૂર છે। સાથે જ તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સરકારમાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે, તો ઇન્દિરા ગાંધીને યાદ કરતા તેમણે સાલિયાણા બંધ કર્યાની પણ વાત કરી હતી। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજા મહારાજાઓ અંગેના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે। આપણે સૌ જેમ જાણીએ છીએ ને મહિલાઓ, કારણ કે ભાજપ સરકાર એ મહિલાલક્ષી સરકાર તો આપણે ચોક્કસ કહી શકીએ, કારણ કે મહિલાઓ માટે કેન્દ્ર અને રાજ્યની બંનેની ભેગી થઈને 800 થી વધારે યોજનાઓ માત્ર મહિલાઓ માટેની છે। તો જે મહિલાઓ માટે આટલી બધી યોજનાઓ, જન્મથી લઈને મરણ સુધીની યોજનાઓ ભાજપ સરકારે આપી છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ જે મહિલાઓ માટે વિચાર્યું છે, આજ સુધી કોઈ પણ ન વિચારી શક્યું। આપણે સૌ જાણીએ છીએ કોંગ્રેસ મહિલા વડાપ્રધાન આપી શકી, પણ મહિલાઓ માટે વિચાર ન કરી શકી। એટલે મહિલાઓને ખરેખર શું જોઈએ છે, ખરેખર શેની જરૂર છે, એ દિશામાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદીજીએ કામ કર્યું છે। કારણ કે મહિલાઓને સૌથી વધારે સન્માન જોઈએ છે, રિસ્પેક્ટ જોઈએ છે, બીજું કશું સ્ત્રી નથી માંગતી। તો એ જે સન્માન આપ્યું છે ને, એ ભાજપ સરકારે અને એ આદરણીય વડાપ્રધાન મોદીજી આપ્યું છે। ચાહે મહિલાઓને શૌચાલય આપવાની વાત હોય, ચાહે ઉજ્જવલા યોજનાની વાત હોય, ચાહે મહિલાને પોતાના ઘરનું ઘર આપવાની વાત હોય, તો હંમેશા એમને મહિલાઓને પ્રાયોરિટી આપી છે। અને આપણે સૌ જાણીએ છીએ 33% અનામત પણ આપી દીધી છે। અત્યારે મંચ ઉપર પણ તમે જો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા પ્રમુખ બધી બહેનો મારી સાથે બેઠેલી છે અને સામે પણ એટલી મહિલાઓ છે। તો ક્યાંક ને ક્યાંક મહિલાઓને તકો ઊભી કરી રહ્યા છે અને આગામી ઇલેક્શનમાં પણ 33% પ્રાધાન્ય આપ્યું છે। એટલે મહિલાઓને નેતૃત્વ માટે પણ પૂર્ણ તકો ભાજપ સરકાર અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપી રહ્યા છે। હવે રાહુલભાઈને તો મને ખબર જ નથી કે એમની સ્ક્રિપ્ટ કોણ લખે છે। સૌથી પહેલા તો એ માણસને શોધવા જોઈએ કે આ રાહુલભાઈ બિચારા શું ક્યાંય પણ ગમે ત્યારે શું બફાટ મારે છે, જ અમને નથી ખબર પડતી। દરેક એક સભાએ અમારું કામ મને લાગે છે મજબૂત કરે છે અને એમનું ઓછું કરે છે। એટલે કોંગ્રેસને ટેન્શન લેવાની જરૂર છે રાહુલભાઈની સભાઓથી, કે એમને બેસાડવાની જરૂર છે। બાકી રાજા રજવાડાઓની વાત કરી તો હું તો જે પણ રાજપૂત સમાજ છે, એ લોકોને પણ ખાસ કહીશ કે તમે પણ આ ધ્યાને લો, કારણ કે આ એ કોંગ્રેસ સરકાર છે કે જે તૃષ્ટિકરણની રાજનીતિ રમે છે અને આ એ કોંગ્રેસ સરકાર છે કે જેણે સહેલાણું, રાજા રજવાડાનું સહેલાણું હતું, તમને ખબર છે 69માં, એટલે કે 69માં ઇન્દિરા ગાંધીએ એને નાબૂદ કર્યું સંવિધાનમાં। ઇન્દિરાજીની સરકારમાં જે રાજા રજવાડાઓને સહેલાણું આપવામાં આવતું હતું, સરદાર વલ્લભભાઈ પટેલે સૌથી પહેલા જ્યારે રજવાડાઓને એકઠા કર્યા ને, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું હતું કે ભાઈ આપણે આમને સહેલાણું આપવું જોઈએ। 5.5 કરોડ મહિને સહેલાણું હતું, અલગ અમાઉન્ટ હતી દરેકે રજવાડાઓની। એ સમય અંતર, એટલે જેમ સમય જશે એમ ઓછું થતું જાય એવું પ્રાવધાન હતું સંવિધાનમાં। તો ઇન્દિરાજીએ 69માં ઇન્દિરાજીએ કેમ આ રજવાડાઓનું સહેલાણું બંધ કર્યું? આ કોંગ્રેસ સરકારે બંધ કર્યું। અને અત્યારે તમે જાણો છો કે જેમ એમણે સંકલ્પમાં કહ્યું છે, जिसकी भागीदारी हिस्सेदारी उतनी उसकी भागीदारी, તો ખાસ કરીને આખા દેશની જનતાએ અને ગુજરાતની જનતાએ પણ આ વિચારવાની જરૂર છે કે આ તૃષ્ટિકરણની રાજનીતિ રમે છે અને કયા પક્ષે અને જાતિવાદની હંમેશા રાજનીતિ રમે છે, અને અમે સર્વ સમાજમાં અને વિકાસની રાજનીતિ કરીએ છીએ।